નજર કરીએ ભરૂચ ઉપર તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનનો કકળાટ યથાવત કે જ્યાં કોંગ્રેસના એક જૂથ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ત્યાં કોંગ્રેસમાં જ આંતરિક ધમાસાણ શરૂ થયું છે। મોવડી મંડળે કયા સંજોગોના કારણે આ નિર્ણય થયો છે એની વિશેષ વિસ્તૃત ચર્ચા અમે જ્યારે મોવડી મંડળને રૂબરૂમાં મળીશું ત્યારે એ બાબતોની ચર્ચા ચોક્કસ પ્રમાણે કરીશું। પણ અત્યારે આમ આદમી પાર્ટીની ભરૂચ લોકસભા બેઠક ઉપર એટલો જનાધાર નથી, એ વાત હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને આજે પણ એ જ વાત દોહરાવું છું ને। એના જ કારણે ગઠબંધનના અમે વિરોધી નથી। જે રીતે દેશની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે, 37% મતો સાથે 303 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટી મેળવતી હોય અને 63% મતો જ્યારે વિપક્ષમાં હોય અને એને એ જ કરવા જોઈએ। અમે એના વિરોધમાં નથી, અમે પણ રાષ્ટ્રીય હિતની અંદર પાર્ટીના નેતૃત્વના નિર્ણયનો સાથે છીએ, પરંતુ એનો મતલબ એ નથી કે ભરૂચ લોકસભાની બેઠક જે 13મા ક્રમાંકે આવે છે, 2022માં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે આ બેઠક શાના માટે આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવે અને આમ આદમી પાર્ટી આ બેઠક ઉપરથી લડે તો અમને પૂરેપૂરો અંદેશો છે કે આ બેઠક જે છે આ ગઠબંધનની અંદર અમે જીતી શકીએ એમ નથી। કોંગ્રેસના સિમ્બોલ ઉપર આ જ ગઠબંધનની અંદર આ સીટ લડાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો પરાજય આ સીટ ઉપર